નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા વિડીયો આપણે દુઃખ શા માટે થાય છે, આત્મા, શરીર વિશે જોયા. હજી આપણે આગળ વધીએ છીએ. ઘણા બધા લોકોને એક ઈચ્છા હોય છે કે આપણે આ સ્થાન ઉપર પહોંચી જઈએ. આપણે આ સ્થાન ઉપર તો પહોંચી શકવી, પણ જ્ઞાનને આપણે ટકી રહીએ એના માટે જાત જાતના પ્રયત્નો કરે છે. લોકો સત્તા લેવા માટે, દગો કરવા માટે તૈયાર છે. અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ વાપરે છે જેના લીધે સત્તા ઉપર વિરાજમાન થાય. તો આવા તો તમે ઘણા બધા એક્ઝામ્પલ, ઉદાહરણો જોયા છે દુનિયાની અંદર, અને ભૂતકાળમાં પણ આવા ઉદાહરણો થઈ ગયા. તો આજે આપણે એવા બે ઉદાહરણ જોવાના છે, અને કયા પરિપ્રેક્ષમાં જોવાના છે કે તમારી પાસે કીર્તિ કે સત્તા હોય ને તો પણ તમે દુઃખી રહેશો. શેના માટે દુઃખી રહેશો એનું આજે આપણે થોડુંક એનાલિસિસ કરવાનું છે. પહેલા ઉદાહરણ દઉં છું, નેપોલિયન બોનાપાર્ટ, અડધું વિશ્વ જેને જીત્યું. ફ્રાન્સનો મિલિટરી અને જનરલ રાજકારણી હતો. 10 વર્ષ સુધી ફ્રાન્સમાં રાજા તરીકે આને શાસન કર્યું. એટલું જ નહીં, મહાન યોદ્ધામાં યોદ્ધાનું નામ આવે છે. જબરજસ્ત સફળતા આ મેળવી, એનું પાછળનું કારણ એનું ડેડિકેશન હતું, એની મહેનત હતી, પુરુષાર્થ હતો, અને લોકોને અને જે સૈનિકો એને એ રીતના ટ્રીટ કરતો હતો. ગમે એવું નો સામ્રાજ્ય આવી જાય, ગમે એટલા રાજાઓનું આવી જાય, તો પણ આ જીતી જતો હતો. અડધું વિશ્વ જીત્યું છે આને. તો પણ જીવનના છેલ્લા દિવસોમાં નેપોલિયન કહેતો કે મારી પાસે એટલી બધી સંપત્તિ અને સત્તા છે કે દુનિયાની હું કોઈ પણ સુખ સગવડતા હોય ને એ ખરીદી શકું. આખી દુનિયા મારા પગ નીચે છે, છતાં મેં આખી જિંદગીમાં સુખના 6 દિવસ પણ જોયા નથી. સુખના 6 દિવસ. અરે આખું વિશ્વ જીત્યું, અડધું વિશ્વ જીત નાખ્યું, ઘણા બધા રાજાઓને હરાવી નાખ્યા, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી, તો પણ નેપોલિયન બોનાપાર્ટ શું કહે છે કે મેં સુખના 6 દિવસ પણ નથી જોયા. તો આના ઉપરથી એટલું સાબિત થાય છે કે તમારી પાસે ગમે એટલી કીર્તિ હોય, ગમે એટલી સત્તા હોય, તો દુઃખ તો રહેવાનું છે. બીજું ઉદાહરણ દેવું છે, શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ. આવા મુગલ બાદશાહ અનેક મંદિરો તોડ્યા, અનેક લોકોને માર્યા, અને પિતા સાથે દગો કરીને રાજગાદી મેળવી, અને 50 વર્ષે ભારત પર રાજ કર્યું આ ઔરંગઝેબે. 3 અબજ ની તો આવક હતી આની. બીજું, આવક હતી એટલું નહીં, યુદ્ધ કરવા જતો ને ત્યારે એનો કાફલો 45 કિલોમીટર એટલો મોટો પથરાતો હતો. 45 કિલોમીટર. એટલું જ નહીં, 5 લાખ સૈનિકો, 50,000 ઊંટ, 30,000 હાથી વગેરે એમાં રહેતું હતું. તો પણ છેલ્લા દિવસોમાં તે શું કહે છે કે મને ખબર નથી કે હું કોણ છું, હું ક્યાં જઈશ. આ મારા શબ્દો નથી, આ ઔરંગઝેબ કહે છે. મેં ઘણા બધા પાપ કર્યા છે, મને ખબર નથી કેવા ફળ મળશે. મારું આખું જીવન, હવે આ વાક્ય સમજવા જેવું છે, મારું આખું જીવન છે ને એ ફિઝુલ ગયું છે. ફિઝુલ એટલે વ્યર્થ, નકામું. તો આ ઔરંગઝેબના વાક્યો હતા, શબ્દો હતા. વર્ષે 3 અબજની આવક, આટલા બધા સૈનિકો, 50 વર્ષ સુધી રાજ કર્યું, તો પણ આ નેપોલિયન બોનાપાર્ટ તમે જો, ઔરંગઝેબ જો, આવા તો ઘણા બધા ઉદાહરણ છે જે મેં તમને ગયા બધા વિડીયોમાં દીધા. તો આટલી બધી કીર્તિ અને સત્તા હોવા છતાં કાંઈક તો ખૂટે છે, કાંઈક સમજણ રૂપી અમૃત ખૂટે છે જીવનમાં. તો એ સમજવાનું છે. એટલે આપણને એવું હોય કે આપણી પાસે કીર્તિ અને સત્તા આવી જાય તો આપણે સુખી, તો એ માન્યતા થોડીક ભૂલ ભરેલી છે. મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે, નવું જ્ઞાન સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં.